બે કોમ વચ્ચે પરસ્પર વૈમનસ્ય ન ફેલાય તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ રાજકોટમાં અશાંત ધારાને લઈ તંત્ર સવાલોના ઘેરામાં છે। જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યાંની અમલવારી ન થતી હોવાના આક્ષેપ થયા છે। ત્યારે આખરે શું છે અશાંત ધારો અને શા માટે અશાંત ધારાને લઈ લોકોમાં નારાજગી છે, જોઈશું આ રિપોર્ટમાં। અશાંત ધારાનો અમલ કેમ નહીં? રાજકોટમાં ઉઠી રહ્યા છે સવાલ। ધારાસભ્યો આવ્યા મેદાને। કોણ ભંગ કરવા માંગે છે શાંતિ? રાજ્યમાં કોમી એકતા જળવાઈ રહે અને એક કોમને કારણે બીજી કોમે હિજરત કરવાની જરૂરિયાત ન પડે તે માટે રાજ્ય સરકારે અશાંત ધારો લાગુ કર્યો છે, પરંતુ રાજકોટમાં અશાંત ધારાને લઈને સવાલો ઊભા થયા। અશાંત ધારાની અમલવારી અને તેને લાગુ કરવાને લઈને હવે ભાજપના જ ધારાસભ્યોએ મોરચો સંભાળ્યો છે। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને અશાંત ધારાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ધારાસભ્ય દર્શિતા શાહે રજૂઆત કરી અને કહ્યું કે રાજકોટ પશ્ચિમના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ હોવા છતાં તેની અમલવારી નથી થતી। ધારાસભ્યની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં નિયમોનું પાલન ન કરનાર 3 આસામીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મારા મત વિસ્તારમાં દરેક લોકોની અલગ અલગ મને રજૂઆત આવેલી હતી અશાંત ધારાના ભંગ સંદર્ભે। એ મારી બાબત ધ્યાને આવતા મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને કલેક્ટરશ્રીએ એ બાબતની ગંભીરતા લઈને આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરેલું છે અને જેની કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે। જે આ તરફ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ અશાંત ધારાને લઈને રજૂઆત કરી છે। રમેશ ટીલાળાએ દાવો કર્યો હતો કે દક્ષિણના સોની બજાર, પ્રહલાદ પ્લોટ, લક્ષ્મીનગર સહિતના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હોવા છતાં તે લાગુ કરવામાં નથી આવ્યો। મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી। જોકે અશાંત ધારાને લઈને નારાજગી શા માટે તે સવાલ ઉઠી રહ્યો છે। શા માટે અને કઈ રીતે અશાંત ધારામાં આંટી ઘૂંટી જોવા મળે છે? અશાંત ધારાનો અર્થ એ છે કે કોઈ એક વિસ્તારમાં કોઈ એક કોમ વસવાટ કરતી હોય ત્યાં અન્ય કોમના લોકોની બહુમતી ન થાય અને તેને કારણે ભવિષ્યમાં વૈમનસ્ય પેદા ન થાય તે માટે મંજૂરી ન આપવી અને આસપાસના રહીશોની સંમતિ હોય તો જ જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારીની મંજૂરીથી પૂર્વ મંજૂરી લઈને દસ્તાવેજ કરવા। પરંતુ રાજકોટમાં કેટલાક કિસ્સાઓમાં કાયદાની આંટી ઘૂંટી જોવા મળી છે। કેટલાક કિસ્સામાં એક જ કોમના 2 લોકો પૂર્વ મંજૂરી લઈને દસ્તાવેજો કરાવી લે છે, પરંતુ ત્યારબાદ અન્ય કોમના વ્યક્તિને ભાડે મકાન આપી દે છે, જેને કારણે અશાંત ધારાની જોગવાઈ જળવાતી નથી। આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં પોલીસ વિભાગ અને પ્રાંત અધિકારી કચેરીની મિલીભગતને કારણે 2 અલગ અલગ કોમના લોકોને પણ દસ્તાવેજ કરી આપવામાં આવે છે। ત્યારે આવા કિસ્સાઓમાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે। ખરેખર નિયમો છે, ખરેખર જેનો હાર્દ છે હાર્દને બાજુમાં રાખી અને અલગ રીતે કોઈ પણ પ્રકારે ક્યાંક ભાડુઆતના સ્વરૂપમાં, ક્યાંક કોઈના નામના દસ્તાવેજના સ્વરૂપને, ક્યાંક તો સીધા જ દસ્તાવેજો થઈ ગયા છે। જે ખરેખર મૂળભૂત અશાંત ધારાની જે ધારા છે, જેનો હાર્દ છે, એને ખરા અર્થમાં એ એમ કહેવાય કે યોગ્ય નથી એવું સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે અને એની પાછળ ઘણા બધા લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કાર્ય કરી રહ્યા છે એવું અમને અત્યારે દેખાય રહ્યું છે।
રાજકોટ શહેરમાં પશ્ચિમ અને દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે અને લાગુ કરવાની માંગ કરી છે. જો કે તંત્રની કેટલીક નિષ્કાળજીને કારણે અશાંત ધારાનું અમલીકરણ થઈ શકતું નથી, જેને કારણે લોકોમાં નારાજગી છે અને હવે નેતાઓ પણ મેદાને આવ્યા છે. ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને અશાંત ધારો જે ઉદ્દેશ્યથી આ કાયદો અમલમાં આવ્યો છે તેની યોગ્ય અમલવારી થાય છે કે નહીં તે જોવું રહ્યું. મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.